નમસ્કાર મિત્રો, રાઉલ બ્રધર્સની ચર્ચા સભામાં સર્વેનું સ્વાગત છે. મિત્રો, આપણે ગયા એપિસોડમાં આદર્શ નેતા લોકશાહીમાં કેવો હોવો જોઈએ એના વિશે અમુક પોઈન્ટ્સ ઉપર ચર્ચા કરી હતી ભાગ 1માં. હવે આજે ભાગ 2માં આપણે થોડાક મહત્વના મુદ્દા લઈએ. તો મારા હિસાબે આદર્શ નેતા માટે, લોકશાહીમાં આદર્શ નેતા માટે એક એમ્પાથી, સહાનુભૂતિની લાગણી હોવી જરૂરી છે. બીજાની લાગણીઓને, સમસ્યાઓને સમજવાની એનામાં ક્ષમતા હોવી જોઈએ. ભાવનાઓને સમજે અને માન આપે તો તેને સહાનુભૂતિ તેમજ એમ્પથી કહી શકાય. આ એક આદર્શ નેતાનો સરસ મજાનો ગુણ હોય છે. પરંતુ આપણે હકીકતમાં જરા તપાસીએ તો એવું જોવામાં આવ્યું છે કે સર્વોચ્ચ નેતા નકલી સહાનુભૂતિ બતાવવામાં બહુ કુશળ છે. દુર્ઘટના કે મુશ્કેલી સમયે કેમેરા સામે જઈને લાગણી દર્શાવી, ટૂંકું વક્તવ્ય આપવું, પરંતુ લાંબા ગાળે કોઈ મદદ ન કરવી, એવી એમની સ્ટ્રેટેજી કાયમની રહી છે. દાખલા તરીકે મહિલા પહેલવાનો જોડે ફોટા તો પડાવી લીધા હોય જ્યારે એમને મેડલ મળે ત્યારે, પણ પછી જ્યારે એમનું શોષણ થયું જાતીય, ત્યારે એમણે કોઈ પણ જાતની હેલ્પ કરીને એ ધરણા ઉપર બેઠી એમને ઢસેડવામાં આવી. અને બહુ મોટો મોટું એ લોકોએ કર્યું હતું. અને જે લોકો સસ્પેક્ટ હતા એ લોકોને ઉપરથી છાવરતા હોય છે, હજુ છાવરે છે. મણિપુરની ઘટનામાં તમે જોયું હશે કે 2 વર્ષ સુધી મણિપુર સળગતું રહ્યું, હજુ પણ સળગતું રહે છે. હમણાં તોફાનો થયા પણ એ જતા નથી. ત્યાં બીજા નાના મોટા નેતાઓને મોકલી આપે પણ જાતે જતા નથી. અને ત્યાં 2 સ્ત્રીઓને ચીરહરણ કરીને ભરબજારમાં ફેરવી, ત્યાં એક ભયંકર દુર્ઘટના હતી. પણ એના વિશે કશું બોલતા નથી. ઉનામાં પણ દલિત ભાઈઓને ખોટી રીતે માર્યા હતા, બજારમાં ફેરવ્યા હતા, કપડા ઉતારેલા, ઉપરના કપડા ઉતારી નાખી બાંધીને ફેરવ્યા હતા પોલીસ સ્ટેશનની આગળ. છતાં પણ એ બોલતા નથી હોતા એવા સમયે 2020નું ખેડૂતનું આંદોલન તમે જુઓ તો જેમાં 700 ખેડૂતો માર્યા ગયેલા, પરંતુ તે કાયદાઓને પરત લેવાના માટેના વક્તવ્યમાં એક પણ શબ્દ સહાનુભૂતિને બોલેલા નહીં. ના છૂટકે એમને લેવા પડ્યા, કારણ કે 700 ખેડૂતો મરી ગયા, ખેડૂતો બરાબર ડટેલા રહ્યા. એટલે કોરોના સમયે તમે જુઓ તો એકદમ જ લોકડાઉન કરી દીધું મન ફાવે, અને મજૂરો માટે કોઈ વ્યવસ્થા કરી નહોતી ને રઝળતા મૂકી દીધા એકદમ જ. અને બીજા પછી સ્વૈચ્છિક સંસ્થાઓ બધી દોડીને આવતી હોય છે, પણ એ કામ સરકારનું હોય છે. એ કોઈ સ્વૈચ્છિક સંસ્થાઓનું કે એક્ટરોનું કે એવા બધાના નથી હોતું. તો એ ફિલ્મી એક્ટરો એ વખતે બોલિવૂડના ઘણી બધી હેલ્પ કરેલી. એટલે સોનુ સૂદે જાહેરમાં મદદ કરેલી. અમિતાભ બચ્ચને ટ્રેનો બુક કરેલી, તો એ ટ્રેનો કેન્સલ કરવામાં આવેલી રેલવે દ્વારા. તો પછી એ પ્રાઇવેટ પ્લેનોમાં લઈને ગયેલા મજૂરોને. પછી શાહરૂખ ખાન, સલમાન ખાન ને એ લોકો બધાને જમાડતા હતા. એ લોકો બહાર જાહેરમાં નતા એનું જશ નતા લેતા, પણ એ લોકોએ પણ બહુ જ મદદ કરી છે અને બધા આવા લોકોને જમાડતા હતા મફતમાં. એ બધું એટલે જયારે પોતાની વાત કરવી હોય ત્યારે આમ ગળગળા થઈ જઈને લોકો જોડે સહાનુભૂતિ મેળવવાની ખરી. મધરની વાત કરવી હોય તો પાણી ભરતા, બર્તન નાખતા, આપવાની નહીં. મજૂરી કરતા હતા, મેરી માં મર્તન બાંધતી હતી, એવું બધું કઈ સામેથી થોડુંક આંખોમાં પાણી લાવીને અભિનય કરી સહાનુભૂતિ મેળવી લે છે ખરા, પણ જયારે પીડિતોને આપવાની હોય છે ત્યારે આપતા નથી. કોરોના સમયે ઓક્સિજનની કેટલી અછત હતી, બેડની અછત હતી, એ તો બધાએ જોયું છે. અને અધૂરી તૈયારીઓ હતી. ગંગા તટે લાશોના ઢગલા બહાર આવ્યા હતા, પેલા દબાઈ ગયેલા, પાણી આવ્યું તો પછી આવી રીતે થાળીઓ વગાડવું, તાળીઓ વગાડવીને એવા બધા નુસ્ખા અજમાવતા હોય છે. પણ
જે રિયલમાં સહાનુભૂતિ પ્રજાને જોઈને એની પડખે ઊભું રહેવું પડે ત્યારે ઊભા રહેતા નથી, પણ વાતોમાં બસ એટલે એમનો ઇમોશનલ કોશન્ટ બહુ સારો છે, એવી રીતે લોકોના લાગણીઓમાં ગળગળા કરી નાખશે પણ ખરા ટાઈમે ચટકી જતા હોય. બીજું મારા હિસાબે લોકશાહીમાં આદર્શ નેતા જોડે એક તો આ જમાનાની માંગ છે તો વૈજ્ઞાનિક અભિગમ હોવો જોઈએ. અને આપણા બંધારણમાં કલમ 51 એવી કઈ કલમ છે, મને ચોક્કસ યાદ નથી, પણ એમાં પણ લખેલું છે કે વૈજ્ઞાનિક અભિગમ હોવો જોઈએ ને રાખવો જોઈએ ને વધારવો જોઈએ. અભિગમ રાખવો જોઈએ. હા, હવે તમે જુઓ તો સાયન્ટિફિક ટેમ્પર હોવો જોઈએ. સાયન્ટિફિક ટેમ્પર. હવે તમે જુઓ તો સૌથી પહેલા જ વડાપ્રધાન એવા મળ્યા કે જે ધર્મ કર્મમાં બહુ માનતા નહોતા, હિન્દુ એથિસ્ટ ગણાવતા હતા, પોતાને રેશનલ હતા, અને વૈજ્ઞાનિક અભિગમ વાળા એટલા બધા હતા ને એમણે એટલી બધી વૈજ્ઞાનિક સંસ્થાઓ સ્થાપિત ગયા છે કે એમના ફળ અત્યારે આપણને મળે છે, ચાખવા મળી રહ્યા છે. તો વૈજ્ઞાનિક અભિગમ રાખવો પડે, મહત્વના નિર્ણયો ડેટા, પુરાવા, નિષ્ણાતોની સલાહ ઉપર આધારિત હોય ત્યારે વૈજ્ઞાનિક અભિગમ કહી શકાય. નવી માહિતી આવે તો નીતિઓમાં ફેરફાર કરવા તૈયાર હોય, સામાજિક રીતે અંશદાર સામે ઊભું રહેવું જોઈએ. બંધારણની આર્ટિકલ 51 એ જ છે. શરૂઆતમાં વિવેકાનંદ ટાંકીને એવું કહેતા કે વિવેકાનંદ ભગવાનની શોધમાં ગયેલા અને પછી જીવનના અંત ભાગમાં એવું બોલેલા કે તમામ દેવી દેવતા કો ડૂબો દો, રાષ્ટ્ર કી સેવા કરો. જો તમે એમને ટાંકતા હો તો સત્તા મળ્યા પછી એના વિરુદ્ધનું વર્તન કેમ કરતા હોવ છો? પણ એ તો કાયમ એવું કરતા જ એ બોલે કઈ ને કરે. ખાસ કરીને જ્યાં ચૂંટણી હોય ત્યારે મહામાનવ મંદિરોમાં ફરતા, હમણાં તો પાછા કઈ ત્રિશુલ ને ડમરું લઈને ફરતા હતા. એટલે વધુમાં જે શખ્સ હનુમાનજીને ખિસ્સામાં રાખીને ફરતો હોય ધીરેન્દ્રના આશ્રમમાં જતા હોય, જેના ઉપર રેપના કેસો હતા એવા શરમના સજા થઈ હતી, કેસો નતા, કેસો તો પતી ગયા. સજા થયેલી એવા શરમના આશ્રમમાં બધા ફરતા હતા. પછી તમે જુઓ તો વૈજ્ઞાનિક અભિગમ ડિફેન્સ મિનિસ્ટરમાં નથી, એવું કહીએ તો રફેલ લાયા તો નાળિયેર, લીંબુ ને મરચા મૂકતા હોય છે. એટલે વિજ્ઞાન ભણ્યા હોય તો જ વૈજ્ઞાનિક અભિગમ આવે એવું નથી હોતું. એટલે ક્યાંય દેખાતો નથી, બોલવામાં, કસરામાં, આચરણમાં, હાથમાં ડમરું, ત્રિશુલ એવી તરકીબો, ભાષણમાં સાયન્સના શબ્દો નો ઉપયોગ કરે પણ ડેટા જાહેર ના કરે, જાતે જ નિષ્ણાત બની જાય. વાદળા છે, વાતાવરણમાં વરસાદ છે, ચલો હવે રડારમાં નહીં દેખાઈએ, હુમલા કર દો. પણ રડારમાં તો બધું દેખાય અને કઈ વાદળોની અસર ના હોય. એટલે આમાં શું છે કે અધૂરું જ્ઞાન બતાવતા હોય છે. એટલે એવું હોય તો બોલવું ના જોઈએ. ઘણી વાર કે અમે ઈમેલ કરી હતી ને ફોટો પાડીને મોકલ્યો તો, પણ એ જમાનામાં ઈમેલ ની શોધાય ના થઈ, કલર કેમેરા ની શોધાય નહોતી. એટલે ક્લાઇમેટ ચેન્જ વિશે આમ બાલિશ પેલું વક્તવ્ય આપે કે ઠંડી ગરમીમાં આપણી સહન કરવાની શક્તિ ઘટી ગઈ છે. એક છોકરીએ પ્રશ્ન પૂછેલો, એક છોકરીએ પ્રશ્ન પૂછેલો, આ જવાબ આપેલો, આપણે ક્લાઇમેટ ચેન્જ જેવું કઈ નહીં, આપણી શક્તિ ઘટી ગઈ છે. પછી પેલું एआई એટલે કે ભાઈ आई बोलते हैं महाराष्ट्र में, हाँ एआई એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હા, એના બદલે કે એઆઈ એટલે આઈ એટલે મહારાષ્ટ્રમાં આઈ બોલે. એટલે હવે બધી શું કહેવાય હાસ્યાસ્પદ વાતો કરતા હોય. પછી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, આ એ 2ab આવું બધું કઈક કામ વગરનું લઈ આવતા હોય છે. હવે ખરેખર સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ હોય તો એમણે સ્કૂલો બંધ ના કરવી જોઈએ. એના બદલે 93,000 સ્કૂલો બંધ કરી દીધી છે. 93,000 સ્કૂલો, સરકારી સ્કૂલો ભારતભરમાંથી 93,000 સ્કૂલો બંધ કરી દીધી છે. તો એ છોકરા કઈ ભણ, ગરીબોના છોકરા જ જતા ને સરકારી સ્કૂલોમાં કોણ જાય? ગરીબોના છોકરા. ધનિકોના છોકરા તો જવાના જ નહીં, આમે નહીં જવાના, એ તો બધી મોંઘી સ્કૂલોમાં જ જવાના છે.
પણ ગરીબ લોકો ભણે તો પાછા સવાલ કરતા થઈ જાય તો પાછો લોચો ને, એટલે સવાલ કરવા ના જોઈએ. ગરીબો ના ભણે તો કઈ નહીં, ગરીબ જ ના રહે. અમીરો અમીર થવા જોઈએ, મૂળ વસ્તુ એ છે. એટલે પછી પેલા ડોક્ટરોની સભામાં એવું બોલેલા કે પ્લાસ્ટિક સર્જરી નું, ગણપતિનું માથું, હાથીનું માથું બેહાડ્યું પ્લાસ્ટિક સર્જરી થી, પણ એ ખબર ના પડી કે કિડની પણ કોઈની મેચ નથી થતી તો બેસાડાતી નથી, તો માથું કઈ રીતે બેસાડાય? તે પશુનું માથું કઈ રીતે? એટલે એ બધી માઇથોલોજીકલ વાર્તાઓ છે, એમાંથી કશુંક શીખ લેવાની છે. પણ એને આપડી ત્યાં પ્લાસ્ટિક સર્જરી હતી એમ કરીને હતી, પણ એનો વિકાસ તો કર્યો નહીં. સુશ્રુત કરતા હતા પ્લાસ્ટિક સર્જરી, પણ એનો વિકાસ તો કર્યો નહીં. એટલે ટૂંકમાં જે એમ્પેથી, સહાનુભૂતિ હોવી જોઈએ અને વૈજ્ઞાનિક અભિગમ ખાસ હોવો જોઈએ, એ બેમાં એ બહુ પાછા પડે છે. હવે બાકીના ગુણો વિશે તમે આગળ વધો. તો આપણે ગયા એપિસોડમાં પણ ઘણા બધા ગુણોની ચર્ચા કરેલી, અને ઓન ધ ગ્રાઉન્ડ આપણે ફેક્ટ્સ ચકાસ્યા, એમનું વર્તન ચકાસ્યું, એમનું બોલવાનું ચકાસ્યું, વર્તન ચકાસ્યું, તો કોઈ મેળ ખાતો નથી કે ભાઈ ચાલો આટલું કે છે તો આટલું કર્યું. ઇવન વચનોમાં પણ ભાઈ 15 લાખ ને એ બધું તો આપણે જાણીએ કે એ કઈ વચન, સ્માર્ટ સિટી વચન પૂરા નથી કર્યા. આપણે સ્પેસિફિકલી આ એપિસોડમાં આપણે એક લીડરમાં કેવા ગુણો હોવા જોઈએ અને એ દેખાય છે કે નહીં. આપણે માની લો કે કોઈને કહીએ કે ભાઈ આ વિઝનરી માણસ છે, જીનિયસ છે, તો એની જે બ્રાઇટનેસ છે, મેન્ટલ અવેરનેસ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટી છે, એ એના કર્મોથી દેખાય, એ રિઝલ્ટ આપે. આપણે કહીએ ભાઈ ન્યૂટન વોઝ ધ ગ્રેટેસ્ટ જીનિયસ, આઇન્સ્ટાઇન વોઝ વેરી ગ્રેટ જીનિયસ, તો એમણે જે સાયન્સના ફંડામેન્ટલ્સ આપ્યા તો એ સાબિત થઈ ગયું. હવે આ પોતે જ મહામાનવ પોતે જીનિયસ છે બધી રીતે, લીડર તરીકે, ઇવન જે એમનું કોઈ કામ નથી એવી બાબતમાં પણ ઓપિનિયન આપે, પણ ઈ પણ ફેક્ટ્સ નહીં, એમ ગપ્પા સિસ્ટમ. સમજી ગયા? એટલે એ આપણે ચર્ચા કરી. હવે આગળ વધતા કે એક ઇન્ક્લુઝિવનેસ હોવી જોઈએ અને ઇક્વાલિટી હોવી જોઈએ, કે દરેક સમાજના દરેક વર્ગ, ઉચ્ચ નીચ પછાત, કોઈ પણ ધર્મનો હોય તો સમાન ન્યાય મળે. એની એક રાજા તરીકે, એક નેતા તરીકે બધાને સરખા એમના હક મળે. એ આપણે થોડી ઘણી ચર્ચા કરેલી ગયા એપિસોડમાં. નીતિઓ અને નિર્ણયો એવા લે કે કોઈને નુકસાન ના જાય. આપણે જોયું કે ચર્ચા કરેલી કેવા ખેડૂત વિરોધી કાયદા લીધેલા. તો ખેડૂત તો આપણે તો આખી કન્ટ્રી એગ્રીકલ્ચર ઉપર આધારિત છે. તો દરેક નેતા કેવો કે દરેક વર્ગને જોડે, તોડવાનું કામ ન કરે. હવે આપણે જોઈએ છે કે કેટલું બધું તોડવાનું કામ કરી ગયો છે. પછી દરેક સમુદાયોમાં દેખાડવા જતા હશે અને બોલે ભી છે કે ભાઈ मैं माँ गंगा का बेटा हूँ, अब की बार बंगाल में चुनाव था तो ये बोला कि भाई मैं बंगाल में जन्म लेना चाहता हूँ. તો એ જયારે ચૂંટણી ટાણે લાભ લેવા માટે દરેક ધાર્મિક પ્રસંગોમાં જવાનું, દરેક સમુદાયમાં હાજરી આપવાની, એવા પોશાક પહેરવાના. પણ હમણાં જે તમે ગયા મુદ્દામાં વાત કરી કે ભાઈ જે કામદારો હતા, મજૂરો હતા, રસ્તે રજડતા મૂકી દીધા. સુટકેસ ઉપર છોકરાને બેસાડીને એ કે માં ઢસેડતી લઈ જાય, 200 કિલોમીટર ચાલતા કરે. પોતાના ફંક્શનોમાં તો ઓર્ડર કરી દો છો કે હજારો બસો તૈનાત કરી દો છો. આ લોકો માટે બસો ફાળવી હોય તો દરેક જિલ્લા લેવલે કે ભાઈ જ્યાં એમનું કોન્સન્ટ્રેશન છે, સુરત છે, ફલાણું છે, અહીંયા છે, તો એ બસો મૂકી દો દરેક જિલ્લાથી. કે આ બધા યુપી બિહારના કે જે આવે છે મજૂર વર્ગ, કામદાર વર્ગ, તો એ
એમને મૂકીને પાછો આવે, ટિકિટ લઈ લે. આમે તમે છોડવાના નથી, પણ એને ટિકિટ ખર્ચવા બી તૈયાર જ છે, પણ સુવિધા તો આપો. એટલે આ જે છે ને કે ભાઈ એમના પાછા સાહેબ પાળેલા જે સાધુઓ છે, એ તમે જોજો આખું વર્ષ જનતાનો, સાધુમાં તો આ ગુણ હોવો જ જોઈએ. જે ઉચ્ચ લેવલ નો સાધુ હોય ને એ તો સાહેબ જેમાં પશુતા છે ને એને એનામાં કઈ બહુ દોષ ના જોય, તો સર્વને સમાન સમજે. તો આવા સાધુઓ પણ સાહેબ એવા સ્ટેટમેન્ટ આપે કે ભાઈ 4 બાળકો પેદા કરો, એક આરએસએસ ને દઈ દો. એટલે આરએસએસ એટલે એક ભાજપ ને દઈ દો એમ. ભાઈ એનો ખાવા પીવાનો ખર્ચો કોણ આપશે? એને ભણાવશે ગણાવશે કે પછી ઝંડા લઈને ભગવા ઝંડા લઈને ફરવાનું જ છે? શું કામ કરશે? રાષ્ટ્રની શું સેવા કરાવશો? કોઈ પ્લાન? એમને બસ આવા વાહિયાત મુદ્દા ખરેખર તો લોકો સમજે છે, પણ એ લોકો જે રોજગારી છે, મોંઘવારી, જે હાલાકી લોકોને ભોગવવી પડે છે, ભ્રષ્ટાચાર વગેરે, એ મુદ્દાથી ધ્યાન હટાવવા માટે આવા ફાલતુ સ્ટેટમેન્ટ આપવામાં આવે છે. અને બુદ્ધિજીવીઓ આખા જે આ સ્ટેટમેન્ટને લઈ અને એના બચાવમાં અને કોંગ્રેસ પાર્ટી ને વિવિધ સમુદાયો કે ભાઈ આવું કેમ બોલો, આમ છે તેમ છે, એમનો તો આશય જ આ છે. તમે ભંગાર બોલીશું અને તમે ડિફેન્સમાં આવી જાઓ, અને આ જે મૂળ વાત કરવાની છે, મોંઘવારી કેમ વધે છે, વિદેશ નીતિ કેમ આટલી નબળી પડી ગઈ, એ મુદ્દાથી ભટકાવાનું કામ છે. તો એક બીજો ખાસ મુદ્દો એ છે કે કોઈ પણ નેતાની અંદર બહુ જબરજસ્ત નેશનલ સ્પિરિટ હોવો જોઈએ, રાષ્ટ્રીય ભાવના, જે આપણે અગાઉના નેતાઓમાં હતી. સાહેબ ગાંધીજી, જવાહરલાલ નહેરુ, તમે દિવસો ગણો ને તો કેટલા કેટલા વર્ષ જેલમાં કાઢ્યા. તમને આંકડા મળી જશે કે ગાંધીજી આટલા દિવસ જેલમાં રહ્યા, જવાહરલાલ નહેરુ આટલા દિવસ જેલમાં રહ્યા, અને સુભાષચંદ્ર બોઝે તો કેટલી મહેનત કરીને સૈન્ય બી બનાયેલું, જર્મની ગયા, તે રશિયા ગયા. તો એ રાષ્ટ્રીય ભાવના હતી. હવે આ તો એક આદર્શ નેતામાં હોવું બહુ જરૂરી છે. એટલે હકીકતમાં શું દેખાય છે કે દેશભક્તિનો જે ભાવ છે એ ખૂબ જ ભાવનાત્મક રીતે નારાઓથી અને એવી ફિલ્મો બનાવડાવીને ઉશ્કેરવામાં આવી રહી છે. આ તો એનું મિસયુઝ થાય છે. કોઈ પણ પ્રશ્નનો જવાબ આપશો ને તો ધાર્મિક નારો લગાવશે, જય શ્રી રામ. તમે એમ કહેશો ને કે ભાઈ આ રોડ કેમ નથી, બોલો જય શ્રી રામ. તમે ટૂંકમાં પ્રશ્ન જ બીજું એક નહીં પૂછવા ખાસિયત ઈ દેતા કરી. હવે. હા, એટલે એક એ વસ્તુ એવી અત્યારે બનાવી છે આપણે છેલ્લે છે શું, અને પહેલાથી બી અમલમાં છે કે દેશભક્તિને છે ને વર્સસ દેશ વિરોધી. તમે જો સહેજ ભી આડું અવડું દેશ જે ભક્તિ એટલે કે તમે એ લોકો જે કે એની વિરોધી વિચારધારા કે કોઈ પ્રશ્નો પૂછો તો એને દેશ વિરોધી તરીકે રજૂ કરવું. આ તમામ ચેનલો, નેતાઓ આ કરે છે. એમ તમે મોંઘવારી વિશે પૂછો કે ભાઈ રૂપિયો કેમ $100 ઉપર પહોંચી ગયો, તો એ कैसे कि भाई ये तो रुपया तो अच्छा चल रहा है, आप ऐसी क्यों बात कर रहे हो, देश विरोधी? શું તમને તમારા દેશનો રૂપિયો નથી ગમતો? ખ્યાલ આવે? ઊંધી જ વાત કરતા હોય છે. તમે જે નીતિઓની એવી બધી વાત કરો તો આપણો દાખલો છે જ. દેશ વિરોધી ગણાવીને પેલા સોનમ વાંગચુકને ના જેલમાં ઘાલી દીધો તો. હા, ચૂપ કરી દેવાના, બીજું કઈ. હા, ચૂપ કરવાનો. અને આ જે તમે જે આપણે જે એસ્પેશિયલી જે નેતાની મહામાનવની વાત કરીએ છીએ તો એ
દેશભક્તિ ક્યાંય દેખાતી નથી, પણ ખાલી વ્યક્તિગત એટલે કે સત્તા અને વૈભવ માટે, એશો આરામ માટે જીવતા હોય એવું લાગે છે મને તો સ્પષ્ટ. એમના જે તौर તરીકા, શું આલિશાન જે કહેવાય આવાસોમાં રહેવું, રાઈટ, આલિશાન ગાડીમાં ફરવું, આલિશાન પ્લેન, કરોડોના પ્લેન, દેશનું ભલે સત્યાનાશ જાય, ઠેર ઠેર તમે જુઓ એનો દાખલો આપું કે ઠેર ઠેર જે પાર્ટીના આલિશાન ભવનો છે, કોઈ એક આમાં કેટલો ખર્ચ થયો એવું કોઈએ પૂછ્યું કે એ જો તમે એનો ખર્ચ માંગો કે આમાં કેટલા રૂપિયા નાખ્યા, તો તમને સ્પષ્ટ થઈ જશે કે આ કોઈ દેશ સેવા માટે નીકળેલા છે એમ. પછી તમે જુઓ તો બોન્ડ મારફત દાન લઈ લેવાને પછી એ પાર્ટીને લાભ કરાવો, એ તો બધું તો આમાં કરપ્શન ક્યાં કરેલું એ જ છે. રાષ્ટ્રહિત ક્યાં, રાષ્ટ્રહિત ક્યાં આવ્યું? એટલે આવી બધી જો કેવી પેલા આ પાર્ટી કેવા બિલ્ડિંગોમાં રહેતી પેલા, અને સત્તા એવા પછી કેવી બિલ્ડિંગોમાં આલિશાન બિલ્ડિંગોમાં રહે છે, એનો ઇન્ટિરિયર ડેકોરેશન પાછળ શું ખર્ચ થયો છે, કેવા શીશમહેલ બનાવ્યા છે, તો આ બધું લોકોની સામે આવવું જોઈએ એમ, ત્યારે હકીકત એમને ખબર પડે. એટલે આજે આપણે બંગાળમાં પણ જોયું સત્તા કઈ રીતે આવી છે, એટલે એમાં જે લોકો કે ભાઈ પાર્ટી જોર મારી ગઈ, લોકચાહના વધી છે, પણ એના કારણો આપણે ગયા હપ્તે પણ ચર્ચામાં લીધા હતા, અને અત્યારે પણ આપણે લઈ રહ્યા છીએ. યસ. હા, એટલે હવે મારો એક મુદ્દો છેલ્લો એ છે કે આ બધી લોકોને તો ખબર પડે છે, કોરોનામાં બધા હેરાન પરેશાન થઈ ગયા હતા. પહેલું તો નોટબંધી કરીને જ લોકો હેરાન થયા, 150 માણસ મરી ગયું હતું. ત્યાર પછી કોરોનામાં લોકોને કોઈ સગવડ ના મળીને આંકડા છુપાયા છે, પણ એવું કહેવાય છે 40-42 લાખ લોકો મરી ગયા. પછી બધી જ હાલાકી પડે, બેરોજગારી એટલી છે, બેકારી એટલી છે, રૂપિયોની એકદમ એ જતો રહ્યો છે, નીચો જતો રહ્યો છે, ડોલરના ભાવ છે 100 પહોંચવા આવી ગયા છે, બધી રીતે એ છે, હાલાકી પડે છે પ્રજાને. પછી સર લાઈને કેટલા લાખો લોકોના વોટ રદ કરી દીધા છે. બંગાળમાં એ બહુ જ લોકોના, લાખો લોકોના વોટ રદ કરી દીધા હતા, અને બધી સંસ્થાઓ કબજે કરી લીધી છે ને. આ બધી જે સંસ્થાઓ હોય, ચૂંટણી પંચ છે, CBI છે, કે જે હોય બધી સરકારી, એ બધી જે સંસ્થાઓ છે, એને પક્ષનો વફાદાર રહેવાનું ના હોય, બંધારણને રહેવાનું હોય, પણ એમણે પોતે જ ખરીદી લીધી, એટલે લોકો પક્ષનું કામ કરતા હોય. આ બધું જોઈએ છે, આટલી બધી હાલાકી પડે છે પ્રજાને. કોરોનામાં પડી ખેડૂતોને પડી, 700 મરી ગયા, છતાં પણ એ જ ચૂંટે છે લોકો, એને જ વોટ આપ. ગુજરાતમાં 31 વર્ષ થયા, એટલા રોડ રસ્તા બધું તૂટી જાય, લોકો નીકળે છે, બૂમો પાડે છે. આ વખતે સોસાયટીઓમાં નીકળતા હતા કે ભાઈ આવશો નહીં, આમ તેમ, છતાં પણ લોકચાહના તો એને જે જાણે મળતી હોય ને, એ જો એ ચૂંટાઈ આવતા હોય, એવું કેમ છે? પ્રજાનું શું અક્કલ નથી કે સમજ નથી પડતી કે શું છે? કે એ લોકો જોડે કશું કોઈ જાદુ છડી છે કે શું છે? બોલો. આમની પાસે જાદુઈ છડી કહો અથવા તો ચાલાકીઓ કયો, એ એક બે નથી, બધી 10-15 ભાથામાં તીર છે, સમજી ગયા? અને કયું તીર ક્યાં મારવું, ક્યાં ઉપયોગ કરવો, એ આખી સ્ટ્રેટેજી જયારે સત્તા બહાર રહ્યા ત્યારે આખી વિચારી રાખેલી સાહેબ. અને જે ગુજરાતની તમે જે ખાસ વાત કરી કે આટલા બધા વર્ષોથી આવે છે, તો ગુજરાતમાં શું છે કે જે પ્રધાનમંત્રી શ્રી છે એ ગુજરાતના જ વતની છે, અને ગુજરાતમાં એ પહેલા 10-15 વર્ષ રાજ કરી ગયા, એ પછી આવે છે. એટલે ગુજરાત નું જે પ્રજાનું એક બોન્ડિંગ થઈ ગયેલું છે.
એટલે એમાં પણ જે અપર મિડલ ક્લાસ છે, રીચ ક્લાસ છે, એ થોડો માનસિક રીતે ડરપોક હોય, એટલે એમને જે કે ભાઈ હિન્દુ ખતરે મેં હૈ, એટલે એ ભાવના બી કામ લાગી જાય. ત્રીજું ફેક્ટર ગુજરાતમાં કે પહેલેથી સમૃદ્ધ છે, શું એટલે એટલી બધી કોઈ અસર પડે નહીં. અને એક જે કે હોમ સ્ટેટ જે કહેવાય ને, એટલે ત્યાં એમને એ હોમ પીચ નો બહુ મોટો બેનિફિટ મળે. એટલે આ છે. અને બીજી રીતે કે આપણે જો સમગ્રતયા વાત કરીએ તો નાનકડા દેશોની અંદર તાનાશાહી દાખલ કરવી ખૂબ ઈઝી હોય છે. તો આપણે જે વાત કરી કે ભારત જેવા દેશની અંદર તાનાશાહી લાગુ કરવી બહુ મુશ્કેલ છે. પાકિસ્તાન જેવા દેશમાં, નોર્થ કોરિયા જેવા દેશમાં તો બહુ સહેલું છે. અને નાના એનું એક દેશ. બીજું બી કારણ છે. અને ખુદ રાજનાથસિંહ જે બીજેપી ના ડિફેન્સ મિનિસ્ટર, એમણે એકવાર બોલેલા, મને ચોક્કસ યાદ હોય તો, કે ભાઈ આપણા જે શરૂઆતના જે પુરોગામી નેતાઓ હતા, એમણે લોકશાહીના મૂળિયા ખૂબ ઊંડા નાખેલા. એટલે એ બોલે કે એટલે આપણે એના આભારી છીએ, એવું ઈ બોલી ગયેલા ભૂલથી, બોલે તો કે એની અમને કદાચ સજા પણ મળી હોય. એવું લાગે છે. એટલે એટલે એકદમ સીધી રીતે સાહેબ લોકશાહી ખતમ ન કરી શકાય, એને સ્ટેપ બાય સ્ટેપ સ્માર્ટ રીતે, આડકતરી રીતે લોકશાહીને ખતમ કરી શકાય. અને એનું પહેલું ઉદાહરણ આપું, જો તમે થોડા ઇતિહાસમાં જાઓ તો, કે સૌ પ્રથમ આ લોકોએ સૂત્ર આપેલું વિપક્ષ મુક્ત ભારત. હવે આ આઈડિયોલોજી એટલે કે વિપક્ષ જો 0 થઈ જાય તો ઓટોમેટિકલી વન પાર્ટી રૂલ થઈ જાય. ઇટ ઇઝ લાઈક ચાઇના એન્ડ રશિયા, રાઈટ? એટલે આ એમણે સૂત્ર પાછળની સાયકોલોજી કોઈ સમજતું નથી. આમ જનતા ના સમજી શકે કે જે માણસ આવી વાત કરે કે વિપક્ષ 0 હોય, તો ખરેખર સમજી લેવું જોઈએ કે આ તાનાશાહી તરફ દેશ જઈ રહ્યો છે. પણ લોકોને એનું કારણ છે સાહેબ કે મુશ્કેલીઓમાં જનતાનો અવાજ કોણ ઉઠાવશે? સાંસદમાં, લોકસભામાં, વિધાન આપેલી જે આવે છે, વિધાનસભામાં, રાજ્યસભામાં કોણ ઉઠાવશે? વિપક્ષ જ ઉઠાવશે. વિપક્ષ જ પેલા કોઈ પેલા હમણાં ના રાઘવ ચડ્ડા ઓમાંથી હમણાં જતા રહ્યા, ઈ નહોતા મુદ્દો ઉઠાવતા 28 દિવસનો. ભલે વિપક્ષમાં હતા એટલે મુદ્દો ઉઠાવતા હતા ને. હવે ઉઠાવવો જોઈએ, હવે નહીં ઉઠાવે. એટલે એમાં પણ સીધી સફળતા સાહેબ મળી નહીં એટલી બધી વિપક્ષ મુક્ત ભારતમાં. છેલ્લે બી ટેકો લઈને સરકાર બનાવવી પડી ચંદ્રબાબુ નાયડુને. શું એટલે આમનું સાથે સાથે શરૂઆતથી મોટા મોટા ઉદ્યોગપતિઓને આમાં ભેળવી લો. શું કહેવાય? તો જ શું છે કે નાણાં મળે, અને નાણાં વગર ચૂંટણી લડાય નહીં. એટલે ખાસ ઉદ્યોગપતિઓને હસ્તગત કરી લીધા. એટલે અધધ આર્થિક મદદ મળી રહે. ચૂંટણી વખતે સાહેબ ગ્રાઉન્ડ ઉપર તમે જોઈએ તો મની પાવર જોઈએ છે. ફેમિલી દીઠ 2000, 5000 આપવા પડતા હોય છે. ત્યારે આ બધા મજૂરિયા કારખાના વાળા એ બધા વોટ છે, એમને વોટ મળતો નથી સાહેબ. એટલે આ બહુ હકીકત છે સાહેબ. અને ત્રીજું પગલું આ લોકોએ એ લીધું કે 95% જેટલું મીડિયા કબજે કરી લીધું આખું. એના જે માલિકો છે એ આમના તાબામાં આવી ગયા. એટલે એ જે છે કે એ સતત શું કરે? એ સતત વિપક્ષને ઘેરવાની પ્રવૃત્તિ કરશે અને 42 મુદ્દાઓ પર ચર્ચાઓ કરાશે અને તું તારી ચાલે રાખશે. હકીકતમાં જે લોકો મોંઘવારી, બેરોજગારી વિશે વ્યવસ્થિત ચર્ચા કરતા હતા, એવા બધાની નોકરીઓ છોડાવી દીધી. એ લોકો બિચારા યુટ્યુબ ઉપર બધું પોતાનું
કેતા હોય છે. ચોથું સ્ટેપ યુ- સાહેબ આમણે શું લીધું કે ભાઈ, હાજી બોલીએ. યુટ્યુબરોને પૈસા આપે છે અને ખરીદી લે છે, એટલે યુટ્યુબરો પછી હા, એમના પક્ષમાં બોલતા થઈ જાય છે. કોક જ એવા થઈ જાય યુટ્યુબર થઈ છે જાય. કે જે એમનું સાચું ચિત્રણ આપતા હોય, બાકી બધી સ્થાનિક યુટ્યુબરો એ પૈસા લઈને બધું ઢીલું બોલતા હોય છે. હા, અરે અમને આખી આઈટી સેલ છે, કરોડો એ તો એમ્પ્લોય છે જ. છે, આઈટી સેલ છે ને, એ આખી રીતે વોટ્સઅપ ને એ બધું ચાલુ જ હોય છે. એ તો એટલે છે. આમાં આપણે જે ચોથું સ્ટેપ એમનું જે ગણીએ જે જોરદાર છે કે એમની જે સૂત્ર આપ્યું હતું એની કન્ટિન્યુટી કરવા, જે ચુનાવ એવું થયું નહીં એટલે શું કર્યું બીજો રસ્તો કે વિપક્ષનો સમૂળગો નાશ કરવો, એટલે કે ભાઈ લોકશાહી ખતમ કરવી. એટલે જેટલા ખરીદાય એટલા વિપક્ષી ધારાસભ્યો, MP, MLA, ઉભરતા નેતાઓ હોય એને પણ ખરીદી લો અને એમને કાયદેસર કે ભાઈ તમને ફરીથી ટિકિટ આપીશું, મિનિસ્ટરશીપ આપીશું. નાણાંમાં જે વહીવટ એ તો આપણે જોયું નથી કે ભાઈ એની સાબિતી હોય નહીં, એટલે એમાં આપણે બહુ પડતા નથી. એ સિવાય આ તો ભાઈ ખરીદવા કેવી રીતે, ઘણા બહુ લોયલ હોય તો પછી કે ઈડી ના દરોડા પાડો, આઈટી, ઇન્કમ ટેક્સ વગેરે, એટલે આ રીતે એમને કરો અને એમાં સફળ ગયા હશે. મહારાષ્ટ્રમાં એનસીપી ના બે ભાગ કરી નાખ્યા, પછી શિવસેનાના 2 ભાગ કરી નાખ્યા. આપને હમણાં રિસન્ટલી એવી તોડાવી નાખી, 7 સાંસદો વયા ગયા. એટલે આ જે વસ્તુ છે એ એમની ઓલું કે ભાઈ મલ્ટી પ્રોંગ્ડ અપ્રોચ, એમ ચારે દિશાઓથી ત્યારે રિઝલ્ટ આવે. એમ લોકશાહી એટલા બધા મૂળિયા ઊંડા નાખેલા છે જવાહરલાલ નહેરુ અને ગાંધીજીએ, બાબા સાહેબ આંબેડકર જે આખું સંવિધાન લખ્યું, જે આ જે કે ભાઈ જે પછાત વર્ગ હતો એમને ઉપર લાવવા, અને જે ઇન્દિરા ગાંધીએ કે ભાઈ જમીનો બધાને આપી, જે વધારાની જમીનો અપાવડાવી, પછી ખેતી કરવાનો હક આપ્યો. પેલા માલિક જમીનદાર ગણાતો, માલિકી હક આપ્યા, માલિકી હક જેના આપ્યા. બલબૂતા ઉપર આ બીજી ત્રીજી પેઢી આટલી ગાડીઓ લઈને ફરતી ગઈ હતી, એ જ લોકો હવે દ્રોહ કરી રહ્યા છે. તમે વિચારો. અને જે મેં વાત કરી, પાંચમું જે સ્ટેપ છે એ એવો હાવ ઉભો કર્યો, હિન્દુ ખતરે. હવે એ થોડું બોલતા ઓછું થઈ ગયા છે, કારણ કે અમુક શસ્ત્ર બહુ વાપરો ને તો એની ધાર ઓછી થઈ જાય. અમુક જગ્યાએ વાપરવાનું ચાલુ જ છે. હિન્દુ ખતરે મેં, ધર્મ ખતરામાં છે. અને એ અલ્યા ભાઈ, હવે મુગલો પ્રજાના રાજ બ્રેનમાં ઘૂસી ગયું છે, એટલે હવે એને વાપરવાની જરૂર નહીં, એ બધાના અંદર ઘુસાડી દીધું જ છે. એટલે હવે જરૂર નથી. હા, હવે જરૂર નહીં કહેવાની, લોકોને ખબર જ છે ખતરામાં જ છે. ખબર આમને વોટ નહીં આલે ખતરા તો ખતરો. એટલે હવે સાહેબ, અહીંયા જો ધર્મની રીતે જુઓ તો મુસ્લિમ રાજ્ય આવી ગયું, ક્રિશ્ચિયન રાજ્ય આવી ગયું. તેમ છતાં આપણે વર્ષોથી આપણા બાપ દાદાઓ, આપણે આજની પેઢી અનેક તહેવારો મનાવીએ છીએ. મંદિરો જવામાં છૂટ છે, તો ક્યાંથી છે ખતરામાં આવી ગયું? ખતરો તો હિન્દુ થી છે સાહેબ. નકલી પનીર બનાવો, નકલી હોસ્પિટલો બનાવો, બરાબર, બધું નકલી. નકલી ખાતર બનાવો, તો પછી તો ઈ શું બધા વિધર્મીઓ કરી રહ્યા છે? ના, આપણા જ લોકો આપણને લૂંટી રહ્યા છે. શું એટલે આ સ્ટેપ થી એમને શું ફાયદો મળ્યો કે સાહેબ, સાંસદ સભ્ય, ધારાસભ્ય ચૂંટાયા પછી 5-5 વર્ષ સુધી દેખાય નહીં ને, તો આ મુદ્દા ઉપર વોટ મળે રાખવાના. એ તમારા જે પ્રશ્નનો આ બધો એનો જવાબ છે. એટલે ટૂંકમાં લોકચાહના નથી, પણ બીજા હથકંડા કરીને કાયમ ચૂંટણી જીતે જાય છે, એવું જ થયું ને. ડેફિનેટલી. હા, હવે લોકચાહના તો તમે ખબર તાજેતરનું પડી જાય છે, લોકો બંગાળમાં વિરોધ શું કરે. કર્યું? હા, હા, બંગાળમાં શું બંગાળમાં કર્યું? જઈને
સેટઅપ કરી, ફોટો ઓપ્સ કરી, જાલ મૂડી ખાઈ આયા. ફૂટબોલ, બંગાળમાં ફૂટબોલ લોકપ્રિય છે, ફૂટબોલ રમવા માંડ્યા. હો હા હે પછી જે મતદારોના નામ કાઢી નાખ્યા SIR માં. તો આ તો મેન એવું હવે થયું કે છે જબરજસ્તી આંખમાં મરચું નાખી લૂંટી લો કોઈને, એવી વાત થઈ. આ એમનું છેલ્લું પત્તું છે, છેલ્લું લેટેસ્ટ શોધેલું પત્તું છે સ્વરનું. તમે જુગારમાં બાજી હા રમતા હો ને તમે સ્વરનું પત્તું નાખો તો જીતી જાઓ ને. એટલે હા આ એક લેટેસ્ટ શોધ છે સર. એટલે એ જ્યાં જ્યાં વિપક્ષ જીતતો હોય અને ત્યાં ત્યાં એ લોકોના વોટ એટલા બધા કટ કરી નાખવાના કે જે પેલો 5-10 હજાર જીતતો હોય એ હારી જ જાય. હમ એ હારી જ જાય. અને સાહેબ ગમે એટલી ગડબડ થાય, તમે જે કીધું હુકમનું પાનું, ગમે એટલી ગડબડ થાય તો ઇલેક્શન કમિશન ના પણ ખિસ્સામાં નાખી લીધું, તો જ આવું શક્ય છે. હા એટલે કોઈ એ પણ જ ફરિયાદો થાય એ કે કોર્ટ કચેરી કરીને ઉડાડી મારવાનો. ટાઈમ એટલે પાસ સાહેબ થઈ જે જાય. વાત કરીએ છીએ કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન, ફ્રી એન્ડ ફેર ઇલેક્શન આને ન કહી શકાય. એ લોકશાહીનું મૂળિયા છે. હવે આ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન ન થવા દે તો લોકશાહી ખતમ છે. એટલે હવે પાછો ફરીથી મારે કેવું પડે કે હવે હિન્દુ ખતરામાં આવી ગયો. ખ્યાલ આવ્યો? હા એટલે ખતરામાં જ છે. લોકશાહી આખું ખતમ કરી, આખી સ્માર્ટ રીતે, આડકતરી રીતે સાહેબ હું તો માનું છું પર્સનલી કે તાનાશાહી દાખલ થઈ ગઈ છે. ત્યાંના તો ક્યારની દાખલ કરી જ દીધી છે પાછલા બારણે. હા બીજું સાહેબ, હમણે જે વિપક્ષ મુક્ત ભારતમાં કે જે નવલોહિયા યુવાનો હતા, ઉગતા નેતાઓ ઉપર એમને અંકુશ, અને છેલ્લે અંકુશ ના આવે તો પછી ખરીદી લો. આવા જો એમને ડર હતો કે આવા નેતાઓનું આજે અમે કોઈ સાંભળતું નથી, કાલ ઉઠીને સાંભળવા મળશે તો. એટલે અત્યારથી જ ખતમ કરો. હા એટલે એમનું જે વજન વધે, કદ વધે, એ પહેલા ખસીકરણ થઈ જવું જોઈએ. એ જ આપણે ધારાસભ્ય બી છે અલ્પેશભાઈ ઠાકોર, કે જે દારૂબંધી ચલાવતા હવે લગભગ જે છે. ચૂપ થઈ ગયા. પછી હાર્દિકભાઈ પટેલ જે મોંઘવારી બેફામ બોલતા હતા, હવે પાર્ટીમાં જે બિલકુલ સાઇડલાઇન થઈ ગયા છે, બિલકુલ બોલવાની મનાઈ છે કે ભાઈ જે ઊંચા ભાવે જે લીધા છે તો તમારે બોલવાનું છે નહીં. બરાબર. બીજું એક હા સાહેબ એટલે મહત્વનું ફેક્ટર જે લોકો, હાજી, હા કે હા જે બોલો બોલો. લોકો નજર અંદાજ કરી જાય છે. એક ફેક્ટર કે લોકો નજર અંદાજ કરી જાય છે એ છે કે આમ જનતા છે ને સાહેબ, નોકરિયાત છે, વેપારી વર્ગ છે, ખેડૂતો છે, એ લોકો, દુકાનદારો છે, એમની જે રોજી રોટી ના જે પ્રશ્નોમાંથી ઊંચા નથી આવતા. એમને એમની ફેમિલી હોય, સંભાળવાની હોય, કામ ધંધે જવાનું હોય, એ લોકોને સાહેબ આ બધી વાતમાં ડીપ થિંકિંગ કરવાની કોઈ સમજય નથી. બીજું કે ટાઈમ નથી. અને જે સમય વધે છે એમાં ગુરુઓના, બાબાઓના, સાધુઓના યાત્રાઓમાં હાલીને જાવું, પદયાત્રા, એમાં ટાઈમ રિલેક્સ થવાય, એમાં દોષ નથી, રિક્રિએશન મળે, જતા હોય છે. બરાબર. એટલે આવા અને એમનું જે એમની પાસે એવો સમય નથી, એટલું દિમાગ નથી કે જે આવી બધી ચાલબાજીઓ, બરાબર, ઠગ પ્રવૃત્તિ આપણે જે હમણાં વર્ણવી એ સમજી શકે. રાઈટ. અને એમાં એમને જે બળતણ કોણ પૂરું પાડે છે? મીડિયા ચેનલો. 100% સાહેબ સરકારની ચાપલુસી 24 કલાક કરતા હોય તો આ લોકો સાંભળવાના જ છે. એટલે સરકારની તરફેણમાં સાંભળતા જ હોય સતત. એટલે એમનું જે બ્રેઇન વોશ થવાનું છે. એટલે સાહેબ એ બીજું નહીં, અને કઈ દેખાશે નહીં. ક્યાં આઈક્યુ એક તો ઓછો છે. હવે આવા લોકો સાહેબ 500-5000 લઈને વોટ આપી આવે
તો એની સમજને શું કેવું? એને તો લોકશાહીની ખરો અર્થ બી ખબર નથી. બરાબર. અને આ જ જનતા છે સાહેબ, આ જ જનતા કે જેણે 500 વર્ષ જેવી વિદેશી હકુમત સહન કરી હોય, એટલે એ માનસિક રીતે ડિસ્ટર્બ ખલાસ થઈ ગયેલી પ્રજા છે, જેને પાછું અધૂરામાં પૂરી લોકલ લેવલે રાજાશાહી પણ સહન કરી હોય. એટલે આને આ પ્રજાને સાહેબ હું કહું છું કે એને લોકશાહીથી કોઈ મતલબ નથી. વન પાર્ટી રૂલ હશે, જેવી રીતે ચાઇનામાં છે, રશિયામાં છે, નોર્થ કોરિયામાં તો કાયદેસર તાનાશાહ છે. આ પ્રજાને ફરક પડવાનો નથી. એનું કામ છે સર્વાઈવ થવું, જીવતા રહો. અને આ લોકોએ કરી પણ દેખાડ્યું છે. જ્યારે જ્યારે આંદોલન કરવા જાઓ તો પોલીસ ફોર્સ મારશે, અટકાયતી પગલા લેશે, પૂરી દેશે. એટલે ખરેખર પરિસ્થિતિ એવી આવી છે કે ચાલબાજીઓ સફળ થતી જાય છે. જનતા હવે બિલકુલ લાચાર પરિસ્થિતિમાં આવી ગઈ છે. અને એવા ઐતિહાસિક દાખલા છે કે તાનાશાહો સાહેબ 16 વર્ષ, 18, 25 વર્ષ બિંદાસ રાજ કરીને ગયા છે. મુઅમ્મર ગદ્દાફી, સ્ટાલિન, 45 વર્ષ રાજ કર્યું. મુશરફ, તો પછી સૌથી લાંબુ ગદ્દાફીએ કર્યું હતું 45 વર્ષ. હા, એટલે પ્રજાને સાહેબ બહુ ફરક પડે છે. ઈ બહુ એક આપણે ઓવર થિંકિંગ કરીએ છીએ, વધારે વેઇટેજ આપી દીધું. હું જયારે અવલોકન કરું છું તો દે આર રેડી ટુ પે 200 પર લીટર ફોર પેટ્રોલ. કોઈ અવાજ નહીં. હા, તો મિત્રો તમે આ બધી ચર્ચા સાંભળી કે લોકશાહીમાં આદર્શ નેતા કેવો હોવો જોઈએ અને કેવા છે. આ બંને ચર્ચાઓ તમે સાંભળી. હવે આ એપિસોડમાં બહુ બધા મુદ્દાઓ આવરી લીધા છે. હવે તમારે વિચારવાનું છે કે લોકશાહી તમારે ટકાવી છે, જોઈએ છે કે નથી જોઈતી. તો નવા એપિસોડમાં નવા વિષય સાથે ફરી મળીશું. આવજો, બાય બાય.